નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 માં લેક્ચર નંબર 5 માં આપણે નવો પોઈન્ટ જોઈએ, મોબિલિટી. તો મિત્રો મોબિલિટી એટલે શું? તો મોબિલિટી એક સાદો અર્થ કરું, મોબાઈલ. શું કરીએ છીએ આપણે મોબાઈલમાં? અવાજ કરીએ છીએ, વાત કરીએ છીએ ને. તો વાત કરીએ છીએ તો અવાજ શું કરે છે? આપણો અવાજ શું કરે છે? ગતિ કરે છે. યસ. તો એ જ રીતે મિત્રો અહીં વિદ્યુતમાં પણ મોબિલિટી એટલે કે ગતિશીલતા એવો અર્થ થાય છે. એટલે કે વિદ્યુત ભાર વાહકોની ગતિ. તો કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા ગતિશીલ વિદ્યુત ભારો પર આધાર રાખે છે. જેમ કે ધાતુ પદાર્થમાં કહીએ તો ધાતુ પદાર્થમાં મિત્રો ગતિશીલ વિદ્યુતભાર વાહક તરીકે શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. યસ ને. મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે આપણને પ્રવાહ મળે છે. એટલે કે એમની ગતિને કારણે તેમને મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે આપણે ઓળખીએ. એ જ રીતે આયનીકરણ પામેલ વાયુમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને ધન આયન છે. એ જ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઇલેક્ટ્રોલિસિસ કે જેમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે ધન પ્લસ ઋણ એમ બંને પ્રકારના આયનો હોય છે. જ્યારે મિત્રો આયનીકરણ પામેલ વાયુમાં ઇલેક્ટ્રોન પ્લસ ધન આયન, જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના આયન મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે વર્તે છે. સેમિકન્ડક્ટર્સ એટલે કે મિત્રો અર્ધવાહકમાં આંશિક રીતે ઇલેક્ટ્રોન વત્તા આંશિક રીતે હોલ કે જે મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે વર્તે છે. હોલ એટલે શું મિત્રો? હોલ એટલે કે જાણે કે ધન વિદ્યુતભાર. હોલ એટલે આમ જોવા જઈએ તો કઈ જ નહીં, પણ મિત્રો ત્યાં વિદ્યુતભાર જે ત્યાં કવર થાય છે, જમા થાય છે, જે જાણે કે ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે. જેની વાત આપણે પછી કરવાના છીએ, આગળ આના વિશે આખું ચેપ્ટર ભણવાના છીએ મિત્રો. ઓકે. સેમિકન્ડક્ટરમાં તો તમને ખ્યાલ હોવો જોઈએ, ધાતુ પદાર્થોમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન, આયનીકરણ પામેલ વાયુમાં ઇલેક્ટ્રોન પ્લસ ધન આયન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના આયન, સેમિકન્ડક્ટરમાં આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલ વિદ્યુતભાર વાહક તરીકે જવાબદાર છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો વિદ્યુત પ્રવાહઘનતા જેના બે સૂત્રો આપણે જાણીએ છીએ મિત્રો. તો વિદ્યુત પ્રવાહઘનતા J બરાબર એક તો સૂત્ર છે આપણે અગાઉ સૌપ્રથમ તારવી હતું ત્રીજા લેક્ચરમાં. તો વિદ્યુત પ્રવાહઘનતાના બે સૂત્રો છે. વિદ્યુત પ્રવાહઘનતા એક તો વિદ્યુત ક્ષેત્ર સાથે વાહકતા સાથે સંકળાયેલું J સિગ્મા E ઇક્વેશન 1, અને બીજું સૂત્ર છે મિત્રો J બરાબર નવી NVE પણ આ ડ્રિફ્ટ આવે છે કે NVDE નવી. યસ. ઇક્વેશન નંબર 2. આ બંને જેના સૂત્રો મિત્રો આપણે સરખાઈ દઈએ તો 1 અને 2 ને સરખાવતા અહીં લખી શકાય NVDE સિગ્મા E. જેના બંને સૂત્રો આપણે સરખાઈ દઈએ. ઓકે. યાદ છે ને આ બંને સૂત્રો? ઓકે. હવે અહીં VD ના છેદમાં E લઈ જઈએ તો VD બાય E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા m ના m રાખો અને n અને E વધ્યા ને એ સિગ્મા ના છેદમાં લઈ જાઓ તો સિગ્મા બાય ne. મિત્રો એકમ વિદ્યુત ક્ષેત્રની ડ્રિફ્ટ વેગને મોબિલિટી mu વડે દર્શાવીએ છીએ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ VD m ના m રાખે, e નીચે લઈ ગયા VD બાય E, અને સિગ્મા m ના m રાખે, ne ને નીચે લઈ ગયા સિગ્મા બાય ne. અહીં વ્યાખ્યા મુજબ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ VD ને મોબિલિટી mu કહે છે. બોર્ડ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખશો. તો અહીં લખી દઈએ આપણે વ્યાખ્યા પણ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ
ડ્રિફ્ટ વેગ ને મોબિલિટી મ્યુ કહે, મ્યુ વડે દર્શાવીએ છીએ, મ્યુ કહે છે. ઓકે, હવે મિત્રો આના પરથી આનો આપણે એકમ, પારિમાણિક સૂત્ર વગેરે તારવીએ તો આનો એકમ શું થશે, પારિમાણિક સૂત્ર શું થશે? તો અહીં મ્યુ બરાબર VD/E પરથી પહેલા લખીએ. આના 3-4 એકમો અલગ અલગ છે, તો VD/E પરથી આપણે લખી શકીએ એકમ VD ડ્રિફ્ટ વેગ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થશે મિત્રો? V બરાબર ED, તો E બરાબર V/D, વોલ્ટ પ્રતિ મીટર, વોલ્ટ પ્રતિ મીટર, મીટર ક્યાં ગયા? ઉપર, તો મીટર સ્ક્વેર. તો અહીં એકમ મળે તમને મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ જે એકમ છે કયો એકમ છે મિત્રો? SI એકમ છે. આ સિવાય આનો વ્યવહારિક એકમ તરીકે મિત્રો મીટરના અહીં આપણે શું લખીએ છીએ? સેન્ટીમીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, જે વ્યવહારમાં ઉપયોગી એકમ એટલે કે વ્યવહારિક એકમ તરીકે આપણે લઈએ છીએ. જ્યારે મિત્રો આ SI એકમ છે, આ એકમ કરતા કેટલા ગણો વધારે છે? 10⁴ ગણો. કઈ રીતે? 1 મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ મિત્રો 1 મીટર સેન્ટીમીટરમાં ફેરવો આને, તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 10⁻²નો વર્ગ એટલે કે 10⁴ થશે મીટરના સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તેના પરથી કહી શકાય મિત્રો કે SI એકમ જે છે એ આ એકમ કરતા, વ્યવહારિક એકમ કરતા કેટલા ગણો વધારે છે? 10⁴ ગણો વધારે છે. ઓકે, આ સિવાય આગળ બીજો એકમ પણ મિત્રો છે, વાત કરીએ આપણે બીજા એકમની પણ વાત કરીએ. તો અહીં એક કામ કરીએ, આના પરથી પણ આપણે તારવી શકીએ છીએ, સિગ્મા/Ne પરથી પણ તારવી શકીએ છીએ. તારવીએ તો મ્યુ બરાબર સિગ્મા/Ne, એટલે કે મ્યુ બરાબર સિગ્મા/Ne પરથી પણ આપણે તારવી શકીએ. સિગ્મા = 1/ρ લખાય. સિગ્મા = શું લખાય? 1/ρ. યસ ઓર નો? બરાબર ને? અવરોધકતાનો વ્યસ્ત એટલે કે અહીં 1/ρ ઇન્ટુ Ne. તો આના પરથી મિત્રો આપણે લખી શકીએ કે કામ કરો, ρ બરાબર RA/L. ρ = શું લખીએ છીએ? RA/L. તો L ક્યાં જશે? ઉપર, ઇન્ટુ Ne. તો આના પરથી મિત્રો આનો એકમ થાય મીટર, L નો એકમ, R નો અવરોધનો એકમ, ઓમ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. ઓકે, n એટલે શું છે? સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતાનો એકમ શું છે? સંખ્યા ઘનતા બરાબર શું લખતા હતા? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા એમ કહે છે. તો 1/મીટર ઘન એટલે મીટરની -3 લખાય અહીંયા એની જગ્યાએ. યસ ને? 1/મીટર ઘન, તો મીટરની -3, મીટરની -3 ઇન્ટુ વિદ્યુતભારી. વિદ્યુતભારીનો એકમ કુલમ. યસ, વિદ્યુતભારીનો એકમ કુલમ. સો અહીં આપણે લખી શકીએ મીટર મીટર કેન્સલ, અને અહીં મીટર અને મીટરની -3 એટલે મીટરની -2 એટલે કે ઉપર જાય તો મીટર સ્ક્વેર. પછી 1/ઓમ કહેવાય. આ શું કહેવાય? 1/ઓમ. 1/ઓમ એટલે મોહ લખાય આ રીતે, મોહ. 1/ઓમ એટલે મોહ, અને કુલમ ઉપર જશે તો કુલમની -1. તો આ એક એકમ છે મિત્રો. આ સિવાય મિત્રો બીજો પણ એકમ આપણે આના પરથી નક્કી કરી શકીએ છીએ. પરીક્ષામાં પૂછાય છે જીકે ની જે એક્ઝામમાં કે ભાઈ મોબિલિટીના એકમ. ચલો એક બીજો એકમ નક્કી કરીએ, સૂત્ર પણ નક્કી કરીએ. મ્યુ બરાબર VD/E બરાબર સિગ્મા/Ne. તો એક કામ કરીએ આપણે, સિગ્મા આના પરથી જ લખીએ. મ્યુ = સિગ્મા/Ne. ઓકે, આપણે અગાઉ તારવી દીધું. સિગ્મા બરાબર Ne² τ/m. સિગ્મા બરાબર શું તારવી દીધું મિત્રો? યાદ હોય તો યાદ કરો. Ne² τ/m આવું લખી દઉં ને? સિગ્મા = Ne² τ/m. તો લખી દઉં અહીંયા. ચલો લખી દઈએ. સિગ્મા = Ne² τ/m. સો અને નીચે શું છે પાછું? Ne ગુણ્યા Ne. તો અહીં એક કામ કરીએ મિત્રો, nn કેન્સલ, એક કેન્સલ, તો શું વધ્યું? E τ/m.
ઈ ટાઉ બાય m. તો યાદ રાખો મિત્રો એક બીજું મહત્વનું સૂત્ર અહીં મ્યુ બરાબર ઈ ટાઉ બાય m. દાખલામાં સીધો આનો ઉપયોગ થાય છે, એના પરથી દાખલો પૂછાય છે. મ્યુ બરાબર vd બાય e બરાબર સિગ્મા બાય ne બરાબર ઈ ટાઉ બાય m. ઓકે, ખાસ યાદ રાખશો. જે અહીં વિદ્યુતભાર, t રિલેક્સેશન સમય અને m દળ, તો આના પરથી એકમ શું બનશે? કુલમ. ટાઉનો એકમ સમયનો સેકન્ડ અને દળનો એકમ કિલોગ્રામ. તો આના પરથી બીજો એકમ બને કુલમ. કિલોગ્રામ ઉપર જાય તો -1 સેકન્ડ. કુલમ કિલોગ્રામ -1 ઇન્ટુ સેકન્ડ. તો શું મિત્રો બનાવી શકશો આ રીતે? પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે 4 એકમો તમને આપેલા હોય, એમાંથી પૂછે કે નીચેનામાંથી મોબિલિટીનો કયો એકમ નથી. તો મિત્રો જો આ રીતે તમે પ્રેક્ટિસ કરેલી હોય તો તરત તમારા ધ્યાનમાં આવી જશે. નહીં તો આ રીતે તારવવા જશો તમારો ટાઈમ બગડશે. ખાસ ધ્યાન રાખજો. ચલો, કુલમ કિલોગ્રામ -1 ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર કોના ઉપરથી સરળ રહેશે? તારા બુક જોઈ લો, vd બાય e પરથી સરળ રહેશે મિત્રો. પારિમાણિક સૂત્ર મ્યુ નું vd બાય e. આના પરથી લખી શકો છો vd એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. એકમ આપણે એના ઉપરથી લખ્યો, ઉભા રહો પણ, મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને એક કામ કરો ને, વેગનું પારિમાણિક સૂત્ર મીટર પ્રતિ સેકન્ડ એટલે L1 પ્રતિ સેકન્ડ એટલે કે t -1. ઓકે, અપોન વિદ્યુત ક્ષેત્ર E. એક કામ કરો, E બરાબર તો શું લખીએ છીએ આપણે? F બાય Q. એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. તો વિદ્યુત ક્ષેત્રનું શું થાય? M1 L1 t -2 અપોન Q નું IT A1 T1. તો આના પરથી લખી દો M1 L1. 1 ઉપર જશે તો t ની -3, A1 ઉપર જાય તો a ની -1. મિત્રો આનું સાદુરૂપ આપો તો શું આવશે? M1 ઉપર જાય m ની -1, L1 કેન્સલ, L1 કેન્સલ તો L ની 0, t -3 ઉપર જાય તો +3 એટલે T2 અને a -1 ઉપર જાય તો a ની 1. તો આ એનું શું બનશે? પારિમાણિક સૂત્ર બનશે. ક્લિયર? તો ખાસ યાદ રાખશો એક્સ્ટ્રા તરીકે. થિયરીમાં તમારે આ બધું લખવાની જરૂર નથી. થિયરીમાં ફક્ત આ એકમ લખી દેશો એક તો ચાલશે. આટલા સુધી થિયરીમાં આટલે સુધી લખશો મિત્રો. તમે જ્યારે પરીક્ષામાં બોર્ડમાં પૂછાય ત્યારે આટલે સુધી. ઓકે, આ એક્સ્ટ્રામાં એડ કરશો જે જી નીટ બોર્ડ બંને માટે કામમાં છે. ઓકે, સારું. હવે હજી પણ થોડી આગળ વાત કરીએ મિત્રો. હું આ પૂછી દઉં છું, તમે નોંધી લેશો તમારી નોટમાં. ઓકે, ચલો. હવે બીજું મ્યુ બરાબર સિગ્મા બાય ne. આના પરથી પણ કંઈક લખાય. સિગ્મા બાય ne અહીં લખાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ne. શું સિગ્મા બરાબર મ્યુ ne. સિગ્મા બરાબર મ્યુ ne. જે સિગ્મા જેને આપણે શું કહીએ છીએ મિત્રો? વાહકતા. સિગ્માને શું કહીએ છીએ? વાહકતા. તો કોઈ પણ પદાર્થ માટે વાહકતા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ne. પરંતુ મિત્રો અહીં એક કામ કરીએ, ધાતુ પદાર્થ માટે આપણે વાત કરીએ તો ધાતુ પદાર્થ માટે વાહકતા કોને આભારી છે મિત્રો? મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન. તો ધાતુ પદાર્થ માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે. તેનો મતલબ ધાતુ પદાર્થ માટે ઇલેક્ટ્રોન તો સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ મ્યુ ne. જ્યારે ઇલેક્ટ્રોન જવાબદાર હોય ત્યારે વાહકતા સિગ્મા E બરાબર મ્યુ ne. પછી હોલ જવાબદાર હોય. શું જવાબદાર હોય? હોલ જવાબદાર હોય વાહકતા માટે ત્યારે સિગ્મા H. વાહકતા સિગ્મા H બરાબર મ્યુ H NHE. તો સેમિકન્ડક્ટર્સ માટે આપણે લખી શકીએ છીએ, સેમિકન્ડક્ટર્સ માટે, અર્ધવાહક માટે વાહકતા સિગ્મા બરાબર કોણ જવાબદાર છે? આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલ. તો ઇલેક્ટ્રોન તો સિગ્મા E અને આંશિક રીતે હોલ તો સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ મ્યુ NEE પ્લસ મ્યુ H NHE. ક્લિયર? બંનેમાં મિત્રો E કોમન કાઢો તો લખી શકાય મ્યુ NE પ્લસ મ્યુ H NH ઇન્ટુ E. ખાસ ધ્યાન રાખશો મિત્રો. ઓકે,
તો એક્સ્ટ્રા તમે નોંધી લો છો નોટમાં. ઓકે, જોઈ લો એકવાર ધ્યાનથી. મિત્રો 9 પોઈન્ટ જોઈએ. અવરોધકતાનું તાપીય અવલંબન એટલે કે અવરોધકતા જેને આપણે રો વડે દર્શાવીએ છીએ એમાં તાપમાન સાથે શું ફેરફાર થાય છે. તાપમાન સાથે અવરોધકતામાં થતો ફેરફાર. તો મિત્રો પ્રાયોગિક રીતે તાપમાન સાથે અવરોધકતામાં થતા ફેરફાર માટેનું એક સૂત્ર છે મિત્રો કે અવરોધકતા તાપમાન ઉપર આધાર રાખતી જોવા મળે છે. પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે અવરોધકતા કે જે તાપમાન ઉપર આધાર રાખતી જોવા મળે છે. તો પ્રાયોગિક રીતે મિત્રો એનું સૂત્ર છે રો થીટા, જે તમારે યાદ રાખવાનું છે મિત્રો, તારવા નથી જવાનું આપણે. રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. અહીં તાપમાન મેં થીટા તરીકે લીધેલું છે મિત્રો. એની જગ્યાએ ટી લેશો, તાપમાન ટી માઇનસ ટી 0 લખશો તો પણ કંઈ વાંધો નહીં. તો અહીં કહી શકાય મિત્રો રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0, જ્યાં રો થીટા બરાબર થીટા તાપમાને અવરોધકતા. યસ ને મિત્રો, રો જે અવરોધકતા થીટા તાપમાને, પછી રો થીટા 0 ઇઝ ઇક્વલ ટુ થીટા 0. મિત્રો આ થીટા 0 જે છે ને એ તમારું સંદર્ભ તાપમાન. કયું તાપમાન લેવાનું મિત્રો? સંદર્ભ તાપમાન. તો થીટા 0 જેને આપણે સંદર્ભ તાપમાન તરીકે લઈએ છીએ, દાખલા ગણીશું એટલે તમને ખ્યાલ આવશે. સંદર્ભ તાપમાને અવરોધકતા, થીટા 0 તાપમાને અવરોધકતા. હવે પાણી કે મિત્રો, પાણી કે બરફની વાત કરો તો એમાં સંદર્ભ તાપમાન કયું લેશો તમે? 0 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈશું થીટા 0. યસ, ઓકે. તો એ સંદર્ભ તાપમાન થયું. પછી 100 ડિગ્રી હોય, 50 ડિગ્રી હોય, એ આપણું થીટા તાપમાન થશે. ઓકે, તો થીટા 0 સંદર્ભ તાપમાન ને અવરોધકતા. અને આલ્ફા જેને આપણે કહીએ છીએ તાપમાન ગુણાંક. આલ્ફાને શું કહેવાય છે? તાપમાન ગુણાંક. અહીં અવરોધકતાનું તાપમાન સાથે સાંકળતું સૂત્ર, તાપમાન સાથે સાંકળતું આ સૂત્ર છે રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર. આલ્ફાને તાપમાન ગુણાંક કહે છે, જેનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ છે. ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. કઈ રીતે? જો આપણે તારવી શકીએ છીએ મિત્રો આ રીતે. એક કામ કરો, રો થીટા 0 નીચે લાવો તો આ રીતે લખાય રો થીટા અપોન રો થીટા 0 ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? અહીંયા નીચે લઈ ગયા તો 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. મિત્રો અવરોધકતા ભાગ્યા અવરોધકતા. એકમના સંદર્ભમાં વાત કરું તો એકમ નહીં રહે, એકમ રહિત. તો અહીં કઈ નહીં રહે, એકમ રહિત. તો 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 એકમ રહિત. ઓકે, તો અહીં એક કામ કરો મિત્રો, આવું લખી શકાય 1 આલ્ફા બ્રેકેટમાં થીટા માઇનસ થીટા 0. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન થીટા માઇનસ થીટા 0 ને નીચે જવા દો, થીટા માઇનસ થીટા 0. સો મિત્રો આ શું છે? આ થીટા માઇનસ થીટા 0 શું છે? તાપમાન છે. ઓકે, તો તાપમાન એટલે કે 1 અપોન શું થાય? તાપમાન. 1 અપોન તાપમાનનો એકમ શું? કેલ્વિન. તો 1 અપોન કેલ્વિન અથવા તો 1 અપોન ડિગ્રી સેલ્સિયસ. ઉપર લઈ જાઓ તો કેલ્વિન ઇન્વર્સ અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. પણ તમારે તારવવાની કોઈ જરૂર નથી, યાદ રાખી શકો છો આલ્ફા તાપમાન ગુણાંક, જેને એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ છે. જુદા જુદા દ્રવ્યો માટે મિત્રો આ મૂલ્ય, આલ્ફાનું મૂલ્ય કેવું મળશે? જુદું જુદું હોઈ શકે છે. ઓકે, સારું. હવે આ જે સૂત્ર આપણે અવરોધકતાના સંદર્ભમાં લખ્યું તે આપણે અવરોધના સંદર્ભમાં પણ લખી શકીએ છીએ. રો થીટા તો આપણે જાણીએ છીએ r બરાબર રો l બાય a. સો રો બરાબર ra બાય l. તો આના પરથી લખી શકાય મિત્રો રો થીટા એટલે કે r થીટા
ક્ષેત્રફળ એના એ અને લંબાઈ l. એ જ રીતે રો થીટા 0 તો r થીટા 0 ક્ષેત્રફળ તો એના જ રહેશે એક જ દ્રવ્યનું 8 નું અને લંબાઈ l બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ઓકે, અહીં a બાય l બંને બાજુ કેન્સલ તો તમને સૂત્ર મળ્યું r થીટા ઇઝ ઇક્વલ ટુ r થીટા 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો તમારે મિત્રો આ સૂત્ર પણ અવરોધકતા જેવું જ છે, તો આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. અવરોધના સંદર્ભમાં તાપમાન સાથે અવરોધમાં થતા ફેરફારનું સૂત્ર r થીટા ઇઝ ઇક્વલ ટુ r થીટા 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. જે r થીટા થીટા તાપમાને અવરોધ, થીટા 0 તાપમાને અવરોધ. ઓકે, આલ્ફા તાપમાન ગુણાંક, થીટા થીટા 0 તાપમાન. ક્લિયર? તો મિત્રો ખાસ યાદ રાખજો આ સૂત્રોનો ઉપયોગ બંને સૂત્રો ખૂબ મહત્વના છે. આના પરથી ઘણા બધા એક્ઝામ્પલ પણ છે જે આપણે સોલ્વ કરીશું. ક્લિયર? ઓકે, હવે મિત્રો નવો પોઈન્ટ જોઈએ આપણે. તાપમાન સાથે અવરોધકતામાં ધાતુ પદાર્થો, સેમિકન્ડક્ટર, મિશ્ર ધાતુમાં કેવો ફેરફાર થાય છે એને જોડતો આપણે ગ્રાફ પણ જોઈએ અને થોડી વાતો કરીએ એને લગતી. તો અવરોધકતા તાપમાનનો ગ્રાફ જોઈએ, સમજૂતી જોઈએ. તો આપણે હમણાં જ સૂત્ર તારવ્યું અવરોધકતાનું તાપમાન સાથે સંબંધ દર્શાવતું રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ઓકે, આ સૂત્ર આપણે તાર્યું અવરોધકતાનું તાપમાન સાથે સંબંધ દર્શાવતું. હવે ધાતુ પદાર્થો માટે વાત કરીએ તો ધાતુ પદાર્થો માટે મિત્રો આલ્ફાનું મૂલ્ય કેવું હોય છે? ધન. હા, તમારી ચોપડીમાં NCERT ની બુકમાં પેજ નંબર 102 પર કોઠો આપેલો છે. એમાં તમે જોઈ શકો છો સુવાહકો એટલે કે વાહકો, સેમિકન્ડક્ટર, અવાહકો માટે અનુક્રમે અવરોધકતા અને આલ્ફાના મૂલ્યો આપ્યા છે. એમાં તમે જોઈ શકો છો કે ધાતુ પદાર્થો વાહકો માટે આલ્ફાનું મૂલ્ય ધન જોવા મળે છે. તો આલ્ફાનું મૂલ્ય ધન હશે એટલે કે મિત્રો અહીં ધાતુ પદાર્થો માટે ધાત્વિક પદાર્થોમાં આલ્ફાનું મૂલ્ય ધન હોય એનો મતલબ કે અહીં અવરોધકતા પણ શું થશે? વધશે. અવરોધકતાનું મૂલ્ય પણ વધુ પ્રમાણમાં મળશે એટલે કે ધન. તો અહીં લખી શકાય કે ધાતુ પદાર્થોમાં આલ્ફા વધતા અવરોધકતામાં પણ શું થશે? વધારો થશે તાપમાન વધતા. યસ ને મિત્રો, આલ્ફા ધન હોય તેનો મતલબ આ મૂલ્ય શું થશે? વધારે મળશે. આ મૂલ્ય જો તાપમાન વધે તો આ ગુણાકારનું આ મૂલ્ય પણ શું થાય? વધે. કારણ કે આલ્ફા ધન છે તો તાપમાન વધશે તો આલ્ફા ગુણ્યા તાપમાન એટલે કે આ મૂલ્યમાં પણ વધારો થવાનો એટલે અવરોધકતામાં શું થવાનું? વધારો થવાનો. એટલે આપણે કહી શકીએ કે ધાતુ પદાર્થો માટે અહીં આલેખ દોરે છે રો ટેન્ડ્સ ટુ થીટા નો આલેખ અહીં લખું છું કૌંસમાં ધાત્વિક પદાર્થો માટે તમે જોઈ શકો છો આ આલેખ. અહીં અવરોધકતા 10⁻8 ઓહ્મ મીટરના ક્રમની અને તાપમાન અહીં 25, 50, 100, 150 સેલ્સિયસ બતાવેલું છે. તો આલેખ આ રીતનું જોવા મળે છે. તાપમાન વધતા અવરોધકતા, તાપમાન વધે છે એમ મિત્રો આલેખ પણ ક્યાં જાય છે? ઉપરની તરફ. એટલે કે અવરોધકતામાં પણ શું થાય છે? વધારો થાય છે. તો અહીં કહી શકાય ધાતુ પદાર્થો માટે રો ચલે છે થીટા. તાપમાન વધશે તો અવરોધકતામાં પણ શું થશે? વધારો થશે. આલ્ફા પણ ધન છે. આલ્ફા ધન, તાપમાન વધે, આ મૂલ્ય વધે, અવરોધકતા વધે. ક્લિયર? ઓકે. અહીં આપણે એવું કહી શકીએ કે લગભગ ઓરડાના તાપમાને થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં કેટલા લીધા છે? 25 ડિગ્રી સેલ્સિયસ. ઓરડાના તાપમાને આ સંબંધ રેખીય છે. ઓરડાના તાપમાને આ સંબંધ કેવો છે? રેખીય છે. આલેખ પરથી અહીં લગભગ રેખીય. અને 50 કેલ્વિન થી લેસ ધેન 50 કેલ્વિન થી નીચા તાપમાને લગભગ આ સંબંધ કેવો છે? અરેખીય છે. અને એ સિવાય વધુ તાપમાને આ સંબંધ પાછો કેવો બની જાય છે? અરેખીય બની જાય છે. તો મિત્રો ખાસ અહીં તમારે ફક્ત એટલું જ યાદ રાખશો જે ખૂબ મહત્વનું કે
તાપમાન વધે છે તેમ અવરોધકતામાં પણ શું થાય છે? ધાતુ પદાર્થો માટે વધારો થાય છે. ધાતુ પદાર્થો માટે આલ્ફા ધન હોય છે. ઓકે, એ જ રીતે બીજા પદાર્થ માટે આપણે વાત કરીએ મિશ્ર ધાતુ મિત્રો. મિશ્ર ધાતુઓ માટે શું? તો મિશ્ર ધાતુઓમાં એક મિશ્ર ધાતુ છે નાઇક્રોમ. કઈ મિશ્ર ધાતુ? નાઇક્રોમ. પણ તમે આલેખ પરથી તમે કોઠો જે છે એમાં જોશો કદાચ તો તમને ખ્યાલ આવશે કે મિશ્ર ધાતુ માટે આલ્ફાનું જે મૂલ્ય છે એ તમને ખ્યાલ આવશે કે અહીં ધારો કે હું લખું નાઇક્રોમ. યસ, એક મિશ્ર ધાતુની વાત કરું, નાઇક્રોમ અથવા તો નિક્રોમ. ઓકે, આ કોની મિશ્ર ધાતુ છે? તો મિત્રો આ મિશ્ર ધાતુ છે ક્રોમિયમ, નિકલ અને લોખંડ અથવા આયર્ન અને લોખંડની મિશ્ર ધાતુ છે. જેને શોર્ટમાં યાદ રાખવું હોય મિત્રો તો આ રીતે યાદ રાખો, ક્રોનિલ. યસ, નાઇક્રોમ અથવા તો નિક્રોમ કોની મિશ્ર ધાતુ છે? ક્રોમિયમ, નિકલ અને લોખંડ. ક્રોમિયમ, નિકલ, લોખંડ ની મિશ્ર ધાતુ નાઇક્રોમ. તો એનો મિત્રો આલેખ આપણે જોઈએ તો આ રીતે આપણને મળશે. ઓકે, આનો તમે આલેખ દોરશો તો અહીંયા લગભગ મૂલ્ય છે 1.00. ઓકે, અહીં 200 400 એમ કરીને મૂલ્ય વધશે. ઓકે, આ અવરોધકતા ρ, આ તાપમાન થીટા, અહીં 2.00. ઓકે, તો અહીં નાઇક્રોમ માટે આ આલેખ હું દોરું છું. તે આલેખ તમને આ રીતનો લગભગ મળશે, આ રીતે. ઓકે, આ રીતે. તો તમે જોઈ શકો છો આ આલેખ પરથી કે તાપમાન વધે છે તેમ અવરોધકતા પણ શું થાય છે? આલેખ ક્યાં જાય છે? ઉપર જાય છે. આમ તાપમાન વધે, જોજો, તાપમાન વધે છે તેમ અવરોધકતા પણ વધે છે. તાપમાન વધે છે તેમ અવરોધકતા પણ શું થાય છે? વધે છે. એનો મતલબ મિત્રો અહીં એવું કહી શકાય આલ્ફા એનો મતલબ અહીં ધન હોવો જોઈએ. તાપમાનના વધવા સાથે અવરોધકતા વધે એટલે કે અહીં પણ આપણે લખી શકીએ ρ ચલે છે થીટા, થીટા વધે એમ અવરોધકતા પણ વધે. પણ એક મહત્વની બાબત અહીં જાણવા જેવી છે કે મિત્રો નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ અહીં અવરોધકતા શૂન્ય મળતી નથી. મિત્રો જોઈ શકો છો અહીં આ આલેખ તમે જોઈ શકો છો કે આલેખ છે અહીંયા છે. ઓકે, અહીં તમે જોઈ શકો છો આલેખ અહીં છે. એનો મતલબ કે અહીં આગળ લંબાઈશું તો હજી પણ આગળ જશે. એનો મતલબ એવું કહી શકાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ અવરોધકતા શૂન્ય મળતી નથી. નાઇક્રોમ માટે અહીં કંઈક અવરોધકતા મળે છે. એનો મતલબ મિત્રો કે એવું કહી શકાય કે અહીં શૂન્ય તાપમાને પણ અવરોધકતા શૂન્ય ના મળે. ઓકે, આગળ આલેખ દર્શાવશો આમ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ અવરોધકતા જો શૂન્ય ન મળતી હોય એનો મતલબ કે અવરોધકતા અહીં તાપમાન પર પ્રમાણમાં ઓછો આધાર રાખે છે. નાઇક્રોમ માટે વાત કરું તો અહીં નાઇક્રોમ માટે અવરોધકતા તાપમાન પર ઓછો આધાર રાખે છે. એટલે કે તાપમાન પર વધુ આધારિત નથી. ઓકે, કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ તેની અવરોધકતા શૂન્ય મળતી નથી. એ જ રીતે મિત્રો બીજી એક મિશ્ર ધાતુ છે મેંગેનીન. હું અહીંયા લખું છું મેંગેનીન. આ કોની મિશ્ર ધાતુ છે? તો તાંબુ, મેંગેનીઝ અને નિકલ. તાંબુ, મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ કઈ છે? મેંગેનીન. ઓકે, તો મિત્રો તાંબુ, મેંગેનીઝ અને નિકલ, તો આનું શોર્ટ ફોર્મ તમારે નામ યાદ રાખવું તો આ રીતે રાખી શકો છો, તામેની. યસ, તામેની એટલે કે તાંબુ, મેંગેનીઝ અને નિકલ એ કોની મિશ્ર ધાતુ છે? મેંગેનીનની મિશ્ર ધાતુ છે. અને જો તમારે મેંગેનીનનો આલેખ દોરીશું તો આ રીતે મળશે. ρ ટેન્ડ્સ ટુ થીટા નો શોર્ટમાં ρ ટેન્ડ્સ ટુ થીટા નો આલેખ દોરીશું તો તમને આ રીતે મળશે. આ રીતે મળે એનો મતલબ શું થયો મિત્રો? મને કહેશો આ રીતે મળે છે એનો મતલબ શું થયો? સીધો કે અહીં તાપમાન વધે છે પણ અવરોધકતા ફેરફાર થતો નથી. તાપમાન અહીં વધે છે, આ રીતે તાપમાન વધે જાય છે પણ અવરોધકતા તો કેવી છે?
અચળ છે, એટલે કે તાપમાન અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે એવું કહી શકીએ કે મેંગેનીઝ એ લગભગ તાપમાનથી કેવી છે? સ્વતંત્ર છે. મિત્રો ખાસ યાદ રાખશો, અહીં તાપમાન વધે છે પરંતુ અવરોધકતામાં ફેરફાર થતો નથી. એટલે કે મેંગેનીઝ એ તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. આપણે દોરી શકીએ જે મિશ્ર ધાતુ છે. ઓકે, મેંગેનીઝ માટે આલે નાઇક્રોમ માટે. ઓકે, તો બોલો મિત્રો, નિક્રોમ કોની મિશ્ર ધાતુ છે? ક્રોનિલ, ક્રોમિયમ નિકલ લોખંડ. એટલે કે તાપમાન વધતા અવરોધકતા વધે છે પરંતુ તાપમાન પરનો આધાર પ્રમાણમાં ઓછો છે. ઓકે, એ જ રીતે મેંગેનીઝ કોની મિશ્ર ધાતુ છે? તાંબુ, મેંગેનીઝ, નિકલ. પરંતુ અહીં તો આલેખ આ રીતે મળે છે, એનો મતલબ તાપમાન વધે પણ અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અવરોધકતા તાપમાનથી લગભગ કેવી છે? સ્વતંત્ર છે. એ જ રીતે વાત કરીએ સેમિકન્ડક્ટર, તો તમારા પેજ નંબર 102 પર NCERT તમે જોશો તો સેમિકન્ડક્ટર માટે આલ્ફાનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. મિત્રો સિમ્પલ વસ્તુ છે. અહીં મેં આ સૂત્ર લખ્યું એના પાછળનું કારણ છે. અહીં તમે જોઈ શકો આલ્ફા ઋણ મળે. ઓકે, તો અહીં થીટા, આ થીટા શું છે? તાપમાન છે. તો તાપમાન વધશે એ વધેલું મૂલ્ય ઋણ મૂલ્ય સાથે ગુણાય તો આ મૂલ્ય તમને કેવું મળશે મિત્રો? આ મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. એટલે કે અહીં એવું કહી શકાય આલ્ફા ઋણ છે તો અવરોધકતા પણ કેવી મળશે? અવરોધકતા ઘટશે ને. આલ્ફા ઋણ હોવાથી આ મૂલ્ય ઘટતા અવરોધકતામાં પણ શું થશે? ઘટાડો થશે. એટલે અહીં આલેખ દોરી શકીએ આપણે આ રીતે. આલેખ આપણે દોરવો હોય તો સેમિકન્ડક્ટર માટે રો અને થીટા આને અનુલક્ષીને આલેખ દોરશો તો તમને આ રીતે ચરઘાતાંકીય રીતે ઘટતો માલુમ પડશે. તાપમાન વધશે તેમ આલેખ ક્યાં જશે? નીચેની તરફ ચરઘાતાંકીય રીતે ઘટે છે. એનો મતલબ કે રો ચલે છે 1/θ. થીટા વધે તેમ અવરોધકતા ઘટે નીચેની તરફ. ક્લિયર? કોના માટે? સેમિકન્ડક્ટર્સ માટે. તો મિત્રો આ ખાસ નોંધજો, ખૂબ મહત્વના ટોપિક હતા. ઓકે, યાદ રાખી શકો છો. MCQ ક્યાંક પૂછાઈ શકે છે. કોની મિશ્ર ધાતુ કોના માટે શું છે? એક્સ્ટ્રા પોઈન્ટ છે. હવે મિત્રો એક નવો પોઈન્ટ જોઈએ, જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. તો અવરોધકતાના મૂલ્યો કેટલા છે? સુવાહકો, અર્ધવાહકો અને અવાહકોમાં વાત કરીએ તો દ્રવ્યનું વર્ગીકરણ આપણે સુવાહક એટલે કે ધાતુઓ મિત્રો, સુવાહક ધાતુઓ, પછી અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર્સ અને અવાહક, એમ 3 પ્રકારમાં આપણે કરીએ છીએ. તો સૌથી વધુ અવરોધકતા કોની? અવાહકની. ત્યારબાદ અર્ધવાહક સેમિકન્ડક્ટર વચગાળાનું અને સૌથી ઓછી અવરોધકતા સુવાહકોની. તો આપણે લખી શકીએ મિત્રો અવરોધકતા અવાહકતાની સૌથી વધુ, ત્યારબાદ અર્ધવાહક અને ત્યારબાદ સુવાહક. ઓકે, આ રીતે આપણે લખી શકીએ છીએ અવરોધકતા. ઓકે, હવે આપણે એવું કહી શકીએ કે સંપૂર્ણ આદર્શ દ્રવ્ય હોય એની અવરોધકતા એટલે કે આદર્શ વાહકના દ્રવ્યની અવરોધકતા, આદર્શ કિસ્સામાં મિત્રો આદર્શ વાહકની અવરોધકતા કેવી હશે મિત્રો? વાહક હોય, ધાતુ હોય, આદર્શ સરળતાથી પ્રવાહ પસાર થતો હોય તેની અવરોધકતા 0. તો અવરોધકતા 0 તો વાહકતા કેટલી હોય? ઇન્ફિનિટી. કારણ કે સિગ્મા 1/ρ, so 1/0. તો વાહકતા કેટલી? ઇન્ફિનિટી હોય. ઓકે, એ જ રીતે મિત્રો
આદર્શ અવાહક માટે વાત કરીએ તો મિત્રો આનું શું શૂન્ય હોય? અવાહક છે તો આદર્શ અવાહક એટલે કે એની વાહકતા કેવી હોય? શૂન્ય હોય. તો અવરોધકતા કેવી? ρ = 1/σ. તો 1/0 તો ρ = શું થશે? ઇન્ફિનિટી. તો મિત્રો તમે જોઈ શકો છો ધાતુ માટે એટલે કે સંપૂર્ણ વાહક પદાર્થો માટે અવરોધકતા શૂન્ય તો વાહકતા ઇન્ફિનિટી, અને સંપૂર્ણ અવાહક આદર્શ અવાહક માટે વાહકતા કેવી હોય? શૂન્ય હોય તો અવરોધકતા ઇન્ફિનિટી. પણ મિત્રો આ ફક્ત ને ફક્ત કયા કિસ્સા છે? આદર્શ કિસ્સા છે. કયા કિસ્સા છે? આદર્શ કિસ્સા. હકીકતમાં આટલું બધું ન હોય, વાહકતા શૂન્ય અથવા તો વાહકતા ઇન્ફિનિટી, બરાબર? આટલું વ્યવહારમાં આપણે મેળવી શકતા નથી. ઓકે, હવે મિત્રો આગળ વાત કરીએ તો ધાતુ પદાર્થો માટે અવરોધકતાનું મૂલ્ય લગભગ 10⁻8 ઓહ્મ મીટરથી ધાતુ પદાર્થો માટે અવરોધકતાનું મૂલ્ય 10⁻8 ઓહ્મ મીટરથી 10�6 ઓહ્મ મીટર જેટલું હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, ધાતુ પદાર્થની જે અવરોધકતા છે ને એ 10⁻8 ઓહ્મ મીટરથી 10⁻6 ઓહ્મ મીટરના ક્રમની હોય છે. 10⁻8 મિત્રો ઘણું ઓછું મૂલ્ય હોય છે. આ મૂલ્ય કેવું હોય છે? ઘણું ઓછું હોય છે. જ્યારે મિત્રો કાચ, રબર અને પ્લાસ્ટિક જેવા અવાહક પદાર્થોની અવરોધકતાના મૂલ્યો ધાતુ કરતા, મિત્રો અહીં લખું છું, MCQ માં પૂછાઈ શકે, કાચ, રબર, પ્લાસ્ટિક જેવા અવાહક પદાર્થની અવરોધકતાના મૂલ્યો ધાતુ કરતા લગભગ 10⁸ ગણા કે તેથી પણ વધુ હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ધાતુ પદાર્થો કરતા કાચ, રબર, પ્લાસ્ટિક જેવા અવાહક પદાર્થની અવરોધકતા 10⁸ ગણી કે તેથી પણ શું હોય છે? વધારે હોય છે. ઓકે, હવે મિત્રો આગળ વાત કરીએ તો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વિદ્યુતના સુવાહકો કે જે ઉષ્માના પણ શું છે? સુવાહકો છે. હવે ચોપડી મુજબ આપણે વાત કરીએ તો અવરોધકતાના બે પ્રકારમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો દ્રવ્યને આધારે અવરોધકોનું વર્ણન. તો અહીં આપણે આગળ વાત કરીએ. હવે મિત્રો વ્યવહારમાં આપણે જે અવરોધોનો ઉપયોગ કરીએ છીએ એ બે પ્રકાર છે. એક તો છે વાયર વાઉન્ડ અવરોધ, જેને બંધિત અવરોધક તાર, પણ કહે છે. અને બીજો પ્રકાર છે કાર્બન અવરોધ. તો વાયર વાઉન્ડ અવરોધ, તો મિત્રો આ પ્રકારના તારમાં મેંગેનીન, કોન્સ્ટન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ. શા માટે મિત્રો આવી મિશ્ર ધાતુ આપણે વાપરીએ છીએ? કારણ કે તાપમાન પર આધાર આવી મિશ્ર ધાતુનું પ્રમાણમાં કેવું હોય છે? ઓછો હોય છે. તો તાપમાનથી વધારે આમાં ફરક પડતો નથી. તો અહીં લખી શકાય કે તેમનો આવી મિશ્ર ધાતુનો તાપમાન પર આધાર પ્રમાણમાં ઓછો હોય છે. એ માટે મિત્રો આ પ્રકારની મિશ્ર ધાતુનો ઉપયોગ આપણે વાયર વાઉન્ડ અવરોધ એટલે કે બંધિત અવરોધક તારમાં કરીએ છીએ. ઓકે, એના પછી બીજા પ્રકારના અવરોધ છે કાર્બન અવરોધ. તો મિત્રો આ કાર્બન અવરોધ હાલના સમયમાં વ્યવહારમાં સૌથી વધુ જો ઉપયોગ થતા હોય તો કાર્બન અવરોધ. તો આ કાર્બન અવરોધ જે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે? તો કદાચ તમે જોશો તો રેડિયો, ટેલિવિઝન, ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં આપણે આવા અવરોધકનો ઉપયોગ કરીએ છીએ. નળાકાર સ્વરૂપે નાના હોય છે અને તેના પર જુદા જુદા રંગના કલર પટ્ટા હોય છે. જેમ કે આ પેન નળાકાર સ્વરૂપે છે પણ મોટી છે,
આવું જ તમે એકદમ નાનું કોઈ સાધન વિચારો. યસ, એકદમ નાનું, અને તેના પર જુદા જુદા શું હોય છે? પટ્ટા હોય છે અલગ અલગ રંગના, જેના પરથી તેનો વર્ણ સંકેત એટલે કે તેનું મૂલ્ય, અવરોધનું મૂલ્ય નક્કી થતું હોય છે. ઓકે, તો અહીં કાર્બન અવરોધ એ શુદ્ધ ગ્રેફાઇટનું, અહીં લખી શકાય શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા, મિત્રો રેઝિન ચીકણો પદાર્થ, રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્ર કરી, શુદ્ધ ગ્રેફાઇટને રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્ર કરી ઊંચા તાપમાને અને દબાણે તેને નળાકાર સ્વરૂપે ઢાળવામાં આવે છે અને કાર્બન અવરોધ તૈયાર કરાય છે. ફરી એકવાર, શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરી ઊંચા તાપમાને અને દબાણે તેને આપણે નળાકાર સ્વરૂપે ઢાળીએ છીએ. ઓકે, અને નળાકારના બે અગ્ર છેડે તારના જોડાણ અગ્ર આપેલા હોય છે. શું કરો છો મિત્રો? નળાકારના બે અગ્ર છેડે જોડાણ અગ્ર આપ્યો હોય છે, જેના લીધે તમે તાર સાથે સર્કિટમાં તેને જોડી શકો છો. તો બે અગ્ર છેડે જોડાણ અગ્ર આપેલ હોય છે, તથા આ સમગ્ર રચના પર સિરામિક, પ્લાસ્ટિક, આ જે આખી સમગ્ર રચના હોય મિત્રો આ રીતે નળાકારીય, એના પર સિરામિક, પ્લાસ્ટિક જેવા દ્રવ્યની, અવાહક દ્રવ્યનું આવરણ લગાડવામાં આવે છે. તો મિત્રો એવું કહેવાય, આ સમગ્ર રચના પર એટલે કે આખા અવરોધ પર, આ સમગ્ર રચના પર સિરામિક, પ્લાસ્ટિક જેવા અવાહક દ્રવ્યનું આવરણ લગાડવામાં આવે છે. ઓકે, તથા વ્યવહારમાં મિત્રો કાર્બન અવરોધો 1 ઓહ્મ થી 100 મેગા ઓહ્મના ગાળામાં ઉપલબ્ધ છે. વ્યવહારમાં કાર્બન અવરોધો 1 ઓહ્મથી 100 મેગા ઓહ્મના ગાળામાં ઉપલબ્ધ છે. પરીક્ષામાં એમસીક્યુ પૂછાય કે કાર્બન અવરોધો મિત્રો 1 ઓહ્મથી 100 મેગા ઓહ્મ. હવે આમનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? તો ઇલેક્ટ્રોનિક પરિપથમાં કાર્બન અવરોધનો ઉપયોગ થાય છે. મિત્રો આ શા માટે આમનો ઉપયોગ થાય છે? કાર્બન અવરોધો શા માટે? તો કાર્બન અવરોધોનો ફાયદો એ છે કે તે કદમાં નાના, કિંમતમાં સસ્તા, વજનમાં હલકા હોવાથી આપણે કાર્બન અવરોધનો વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. તેઓ કદમાં નાના હોવાથી એના અવરોધનું જે મૂલ્ય છે એના ઉપર જુદા જુદા રંગના પટ્ટા ઉપરથી આપણે મૂલ્ય નક્કી કરીએ છીએ. અને આના પછીના લેક્ચરમાં આપણે કલર કોડ એટલે કે અવરોધનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું, ઓકે, બીબી રોય ગેટ બેક બુક, યસ, કઈ રીતે નક્કી કરવું એ આપણે શીખીશું. તો આટલો તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એકવાર ફટાફટ તમને યાદ કરાવી દઉં, જોઈ લો. દ્રવ્યનું વર્ગીકરણ, તો મિત્રો સુવાહક, અર્ધવાહક અને અવાહક. તો એમાં અવરોધકતા સૌથી વધુ કોની? અવાહકની, એના પછી અર્ધવાહકની અને એના પછી સુવાહકની. મિત્રો આદર્શ વાહક માટે વાત કરીએ તો આદર્શ વાહક જે હોય એની અવરોધકતા કેવી હોય? 0, તો વાહકતા ઇન્ફિનિટિવ. અને આદર્શ અવાહક, સંપૂર્ણ અવાહકની વાહકતા 0, તો અવરોધકતા ઇન્ફિનિટિવ. મિત્રો ધાતુ પદાર્થો માટે અવરોધકતાનું મૂલ્ય 10-8 ઓહ્મ મીટરથી 10-6 ઓહ્મ મીટરના ગાળામાં હોય છે. કાચ, રબર, પ્લાસ્ટિક જેવા અવાહક પદાર્થોની અવરોધકતાના મૂલ્યો ધાતુ પદાર્થની અવરોધકતાના મૂલ્ય કરતા 1018 ગણા કે તેથી વધુ હોય છે. મિત્રો આ એમસીક્યુ ટાઈપ છે, આમાંથી એમસીક્યુ પૂછાય તો પૂછી શકાય. હવે વ્યવહારમાં અવરોધો બે પ્રકારના આપણે છે. વાયર વાઉન્ડ અવરોધ, જેને બંધિત તાર અવરોધ પણ કહે છે. વાયર વાઉન્ડ, આ રીતે મેંગેનીઝ, કોન્સ્ટન્ટન, નિક્રોમ જેવી મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેમનો તાપમાન પર આધાર પ્રમાણમાં ઓછો હોય છે. કાર્બન અવરોધ શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરીને આ પ્રકારના અવરોધ ઊંચા તાપમાને અને દબાણે નળાકાર સ્વરૂપે ઢાળવામાં આવે છે અને આપણે તૈયાર કરીએ છીએ.
આ અવરોધ વાપરવાનો ફાયદો મિત્રો, ઇલેક્ટ્રોનિક પરિપથમાં વાપરીએ છીએ, કદમાં નાના, વજનમાં હલકા અને કિંમતમાં સસ્તા. તો તમે યાદ રાખી શકો છો. ઓકે, થેન્ક યુ.